અમદાવાદના રખિયાલમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સોમા ટેક્સટાઇલ પાસે એક યુવક ટુ વ્હીલર પર હથિયાર વેચાણ માટે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે કોર્ડન કરીને યુવકને ઝડપ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ 26 વર્ષીય યામીન મિયા સૈયદ રહેવાસી બાપુનગર જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતા તેની પાસેથી એક પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જેથી પોલીસે તેની ધરપકડ કરીને પિસ્તોલ સહિત કુલ 1.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેણે ₹90,000ના ખર્ચે ઉત્તર પ્રદેશથી પિસ્તોલ અને કારતૂસ મેળવ્યા હતા. અગાઉ વટવામાં યામીન શેખ સાથે તેની મારામારી થઈ હતી, જેના કારણે સ્વ બચાવ માટે તેણે 5 મહિના પહેલા ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી પિસ્તોલ ખરીદી હતી. પકડાયેલો શખ્સ લેથ મશીન કારખાનામાં કામ કરે છે. જો કે પોલીસ તપાસમાં તેની કોઈ ગુનાહિત ઇતિહાસ નોંધાયો નથી. આ મામલે રખિયાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સર, રખિયાલ વિસ્તારમાંથી પણ એક હથિયારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શું ગુનો છે, કોણ છે આરોપી અને શા માટે હથિયાર વસાવ્યું છે? રખિયાલ પોલીસ સ્ટેશનમાં એક યામીન મિયા મહેબૂબ મિયા સૈયદની વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે. રખિયાલ પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે પેટ્રોલિંગમાંથી એ દરમિયાન એ લોકોને એક હકીકત મળેલી હતી કે ભાઈ આ નામના વ્યક્તિ પાસે હથિયાર છે. એ દરમિયાન પછી આ નામના જે યામીન મિયા છે એને જઈને ચેક કરતા એની પાસેથી હથિયાર મળી આવેલું હતું. જે પોતે હથિયાર છે આજથી લગભગ 3 મહિના પહેલા બુલંદશહેરમાં પોતે ગયો હતો. ત્યાં પોતાને એક ઓળખીતો માણસ છે એની જોડેથી હથિયાર 90,000 રૂપિયામાં લાવેલો હતો. એનું હથિયાર લાવવાનું મુખ્ય કારણ એવું હતું કે એને અગાઉ વટવામાં કોઈ જોડે ત્યાં આગળ મારામારી થયેલી હતી અને જે મારામારીમાં ખાર રાખીને પોતે પોતાની સેફટી માટે ફરીથી પોતાની પર હુમલો નહીં થાય એના કારણે થઈને પોતે હથિયાર લાવેલો હતો. સર, આરોપીનો કોઈ બેકગ્રાઉન્ડ છે અને કોઈ સામે કોઈ ગુનો નોંધાયેલો છે? જે આરોપી છે આરોપીનો અત્યાર સુધીનું તમે ઈ-ગુજકોપમાં ચેક કરતા એની વિરુદ્ધમાં કોઈ ગુનો નોંધાયેલ નથી. પણ એને અગાઉ જે મારામારી થયેલી હતી એ બાબતે એણે ફરિયાદી બનીને વટવામાં ગુનો દાખલ કરાવેલો હતો. સાહેબ, આરોપી કામ ધંધો શું કરે છે અને કેટલા લોકો સામે શું ફરિયાદ હતી એની? જે આરોપી છે આરોપી પોતાના ફાધર લેથ મશીન બનાવવાનું કામ કરે છે. પોતાના ફાધરની જોડે કારખાનામાં કામ કરે છે અને એણે જે મારામારીનો ગુનો હતો ત્યાં વટવા પોલીસ સ્ટેશનમાં 3 થી 4 માણસો વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલો હતો. સાહેબ, આ જે હથિયાર લાવ્યો કોની પાસેથી લાવ્યો છે એ બાબતે કોઈ? હાલમાં એણે જે હથિયાર બુલંદશહેરમાં એને એક શોર્ટ નામ આપ્યું છે કે આ નામના વ્યક્તિ પાસેથી હથિયાર લાવેલો હતો, પણ એનું હજુ પૂરું નામ ડિટેલ્સ ને એ બધું એના જે રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરી એક્ઝેક્ટ જે નામ આપે છે એ નામ સાચું છે ખોટું છે કે કન્ફર્મ કરીને આગળની તપાસ કરવામાં આવશે. ઓકે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.